લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં જોવા મળી રહી છે, જે અંતર્ગત સુરત બેઠક પરથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે જંગી જાહેર સભા યોજી ઉમેદવારી પત્રક ભર્યું, તો બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવાએ ભવ્ય રેલી યોજી પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી. તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ ફોર્મ ભર્યું, તો વિવાદમાં રહેલી વડોદરા બેઠક પરથી ભાજપના હેમાંગ જોશીએ ભવ્ય રોડ શો કરી ઉમેદવારી નોંધાવી. લોકસભા ચૂંટણીને લઈને ભાજપે કમર કસી લીધી છે. એક બાદ એક 26 બેઠક પર ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું પણ શરૂ કરી દીધું છે, જેમાં આજે સૌથી વિવાદિત બેઠક રાજકોટ પર ભાજપના પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પણ ફોર્મ ભર્યું, તો ખેડામાં દેવુસિંહ ચૌહાણે પણ પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં ફોર્મ ભર્યું. તો કચ્છમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું. વિનોદ ચાવડા સાથે CR પાટીલ હાજર રહ્યા. તો બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીએ પણ ભવ્ય રેલી કાઢીને ફોર્મ ભર્યું.